નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે અને આજે છેલ્લા દિવસે ઉમેદવારી ફોર્મ ભરવા માટે ઉમેદવારો પહોંચી રહ્યા છે। પોતાના સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન કરી ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે। ખેડામાં ફોર્મ ભરવા માટે આજે અંતિમ દિવસ છે। ઉમેદવારો કલેક્ટર અને તાલુકા કચેરીએ ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે। ભાજપના 40 ઉમેદવારો એક સાથે આજે ફોર્મ ભરશે। નડિયાદમાં 52 બેઠકો માટે ઉમેદવારીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। અત્યાર સુધી કુલ 102 ફોર્મ ભરાયા છે। નડિયાદમાં ભાજપના 54 અને કોંગ્રેસના 30 ઉમેદવાર છે। 4 નગરપાલિકાઓની 100 બેઠકો ઉપર જંગ જામશે। નગરપાલિકાની ચૂંટણીમાં અત્યાર સુધી 70 ફોર્મ ભરાયા છે। તાલુકા પંચાયતની બેઠકો ઉપર સૌથી વધુ ફોર્મ ભરાયા છે તો કોંગ્રેસના 141 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે। તાલુકા પંચાયતમાં ભાજપના 87 ઉમેદવારો મેદાનમાં છે। જિલ્લા પંચાયતની બેઠકો માટે 65 ફોર્મ ભરાયા છે। જિલ્લા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે। સ્થાનિક ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગના પણ પૂરેપૂરા એંધાણ છે। ફોર્મ ભરવાના અંતિમ દિવસે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે તમામ એ ઉમેદવારો કે જેમને ટિકિટ ફાળવવામાં આવી છે તેઓ પોતાના સમર્થકો સાથે રેલી સ્વરૂપે ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે। સ્થાનિક ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગના પણ પૂરેપૂરા એંધાણ છે। જિલ્લા પંચાયતમાં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે। તો આ તરફ અમદાવાદના ઘાટલોડિયાના 4 ઉમેદવારોએ જીતનો વિશ્વાસ દર્શાવ્યો છે। પ્રવીણભાઈ પટેલને પક્ષે ફરીથી આ વખતે રિપીટ કર્યા છે। પ્રવીણભાઈએ પ્રજાલક્ષી કાર્યોના જોરે જીતનો દાવો વ્યક્ત કર્યો છે। રિંકુબેન અને મયુરભાઈ પણ પોતાની ઉમેદવારી નોંધાવશે। જાગૃતિબેન પંડ્યા સાથે તમામ ઉમેદવારો ફોર્મ ભરશે। ટિકિટ મળતા જ કાર્યકર્તાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભાજપના તમામ ઉમેદવારો શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે। જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। 26 એપ્રિલે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી છે ત્યારે ઘાટલોડિયા વોર્ડમાં જે 4 ઉમેદવારો છે હવે ટૂંક જ સમયમાં ફોર્મ ભરવા જશે। કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વાત કરીએ તો ઘાટલોડિયા વોર્ડમાં પ્રવીણભાઈ અંબાલાલ પટેલને રિપીટ કરાયા છે। પ્રવીણભાઈ, શું કહેશો? ખાસ કરીને રિપીટ કરાયા છે, કેવી રીતે જનતાનો વિશ્વાસ, કેટલો જીતનો ઉત્સાહ અને કેવા સેવાના કાર્યો કરશો? હર હંમેશ ઘાટલોડિયાની ધર્મપ્રેમી જનતાએ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે હર હંમેશ ખડે પગે ઊભા રહ્યા છે અને આવનારા દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે ઘાટલોડિયાની જનતા ખડે પગે રહેશે। મયુરભાઈ, ટિકિટ મળી છે, આપને અભિનંદન। કેવા સેવાના કાર્યો કરશો, શું કહેશો? જે પ્રમાણે અમારા સાથી ઉમેદવાર શ્રી પ્રવીણભાઈએ વાત કરી એ પ્રમાણે ઘાટલોડિયા વોર્ડમાં અનેક વિકાસના કાર્યો થયા છે અને હવે બીજા વિકાસના કાર્યોએ ગતિને વધારે આગળ અમે કેવી રીતે વધારી શકીએ એ પ્રકારના પ્રયાસ કરીશું। અને ઘાટલોડિયાની પ્રજા એ રાષ્ટ્રપ્રેમી અને ધર્મપ્રેમી છે અને જ્યારે પણ ભારતીય જનતા પાર્ટીની ઇલેક્શનની અંદર અમે ગયા છીએ ત્યારે ખોબલે કમળને મત આ દરેક ઘાટલોડિયા નગરજનો અમને આપ્યા છે। અમને વિશ્વાસ છે કે આ વખતે પણ ઘાટલોડિયાની જનતા ખોબલે ભારતીય જનતા પાર્ટીને એમનો મત આપશે। મહિલામાં રિંકુબેન પટેલને જે છે તે ટિકિટ મળી છે। રિંકુબેન, કેવી રીતે મતદારોનો વિશ્વાસ જીતશો, કેવા કાર્યો કરશો? ઘાટલોડિયામાં અત્યાર સુધી ઘણા સારા કામ થયા છે પણ આગળ જતાં પણ અમે વિશ્વાસ આપીએ છીએ કે અમને જે ઉમેદવાર તરીકે તમે નક્કી કર્યા છે, જે ઉપરના વરિષ્ઠ નેતાઓએ અમને જે પસંદ કર્યા છે, તો ડેફિનેટલી અમે આગળ જતાં પણ કાર્યો સારા જ કરીશું ઘાટલોડિયામાં અને આગળ જતાં જે પણ નાના મોટા ઘાટલોડિયાના પ્રશ્નો હશે એ હંમેશા સોલ્વ કરવાનો ટ્રાય કરીશું। એક મહિલા છે જાગૃતિબેન પંડ્યા, તેમને ટિકિટ મળી છે। જાગૃતિબેન, કેવી રીતે મતદારોનો વિશ્વાસ જીતશો, કેવા કાર્યો કરશો? પક્ષ પ્રમાણે કામ કરીશું અને પક્ષ કહેશે જે બી કામ એ સારી રીતે કરીશું અને એમની સાથે રહીશું। જીતનો કેટલો ઉત્સાહ? બહુ જ। ખાસ 4 ઉમેદવારો અત્યારે હાલ ફોર્મ ભરવા જશે અને ખાસ રિપીટ કરાયા છે પ્રવીણભાઈ પટેલને અને તેઓ કહી રહ્યા છે કે વિશ્વાસ છે મતદારોનો વિજય બનશે અને સેવાના કાર્યો કરશે। કેમેરા પર્સન ગજરાત સોલંકી સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। તો ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપમાં મોટો ફેરફાર કરાયો છે। વોર્ડ 7માં શૈલેષ જાનીની ટિકિટ કાપવામાં આવી છે। શૈલેષ જાનીના સ્થાને હવે નેહલ શુક્લ ચૂંટણી લડશે। અંતિમ ઘડીએ નેહલ શુક્લને પક્ષે મેન્ડેટ આપ્યો છે। નિષ્પક્ષ કામગીરીના કારણે નેહલ શુક્લનું નામ પસંદ કરવામાં આવ્યું છે। ઉમેદવાર બદલાતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે। નવા ઉમેદવાર આજે જ પોતાનું નામાંકન ભરશે। ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ છે।
ત્યારે મેહુલ શુક્લનું અંતિમ ઘડીએ નામ પસંદ કરવામાં આવ્યું છે. નિષ્પક્ષ કામગીરીને કારણે પક્ષે એમની ઉપર વિશ્વાસ મૂક્યો છે. ઉમેદવાર જો કે બદલાતા રાજકીય વર્તુળોમાં પણ ભારે ચર્ચા જાગી છે. મેહુલ શુક્લ આજે જ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચશે. અંતિમ ઘડીએ મેહુલ શુક્લને પક્ષે મેન્ડેટ આપ્યો છે. પહેલા શૈલેષ જાનીને અપાઈ હતી, જોકે હવે મેહુલ શુક્લ ટિકિટ લડશે. એમની ટિકિટ કાપવામાં આવી છે. મેહુલ શુક્લને પક્ષે મેન્ડેટ આપ્યો છે. ઉમેદવાર બદલાતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. તો નવા ઉમેદવાર આજે જ પોતાનું નામાંકન ભરશે. આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે, ત્યારે તમામ એ ઉમેદવારો કે જેમને પક્ષે ટિકિટ આપી છે આજે પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે. કાર્યકર્તાઓ અમારી માટે બધા યોગ્ય હોય છે. અમને ઉપરથી આદેશ આવે એનું અમારે પાલન કરવાનું હોય છે. તો અત્યારે હાલ પૂરતું હું એટલું જ કહીશ, અમારે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. તો નેહલભાઈ શુક્લ 7 નંબરમાંથી લડશે. નેહલભાઈના નામનો મેન્ડેટ મળશે. તો ભાવનગર ભાજપના પણ તમામ 52 ઉમેદવારો આજે ફોર્મ ભરશે. શહેર ભાજપ કાર્યાલય ખાતે વિજય વિશ્વાસ સંમેલન પણ મળ્યું. 13 વોર્ડના ઉમેદવારો શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરશે. પ્રભારી કમલેશ મીરાણી અને કુમાર શાહ હાજર રહ્યા. પૂર્વ ધારાસભ્ય સેજલબેન પંડ્યાની હાજરીમાં રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો નામાંકન પત્ર ભરશે. દિગ્ગજ નેતાઓની હાજરીમાં ભાજપ ઉમેદવારો મેદાને ઉતર્યા છે. ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે. તે પહેલા વિજય વિશ્વાસ સંમેલન યોજાયું, જ્યાં પ્રભારી કમલેશ મીરાણી, કુમાર શાહ પણ હાજર રહ્યા. 13 વોર્ડના ઉમેદવારો શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચી રહ્યા છે. 52 ઉમેદવારો આજે પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે. વિજયનો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. શહેર ભાજપ કાર્યાલય ખાતે વિજય વિશ્વાસ સંમેલન મળ્યું. 13 વોર્ડના તમામ ઉમેદવારો અહીં ઉપસ્થિત રહ્યા. શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરવા માટે પહોંચશે. પૂર્વ ધારાસભ્ય સેજલબેન પંડ્યાની હાજરીમાં રેલી પણ કાઢવામાં આવી. મોટી સંખ્યામાં રેલીમાં ભાજપના કાર્યકરો જોડાયા હતા. તો આ તરફ સુરતમાં ભાજપના ઉમેદવાર વિજય ભાટિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. વિજય ભાટિયા અને કલ્પેશ બારોટ સામસામે આવ્યા છે. ભાજપ અને આપના ઉમેદવારો વચ્ચે આક્ષેપબાજી શરૂ થઈ. વોર્ડ 1માં મોટો વિકાસ થયો હોવાનું વિજય ભાટિયા તરફથી જણાવવામાં આવ્યું. તો બીજી તરફ આપના ઉમેદવાર કલ્પેશ બારોટ છે સામસામે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. બસ વોર્ડ નંબર 1 પતંગ છે. અમે જે લોકોના જે વિકાસના કામો છે હજી પણ કેવી રીતના લોકોના કામ કરવા પ્રયત્ન કરીશું. શું લાગી રહ્યું છે વોર્ડ નંબર 1માં કઈ પ્રકારનો હજી વિકાસ ઝડપી રહ્યો છે? વોર્ડ નંબર 1માં ઘણો વિકાસ થયો છે ને હજી પણ વિકાસની વાચા કેવી રીતના વધે પ્રયત્ન કરીશું. બસ લોકો જે પ્રાથમિક સુવિધા છે લોકોની, એ યોજના જે સરકારી લાભો છે એ લોકો સુધી પહોંચાડીશું. કોંગ્રેસ અને વોર્ડ નંબર 4ના ઉમેદવારો જાહેર કર્યા છે. રાત્રે બાકી રાખેલા નામો પર મહોર મારવામાં આવી છે. હેતલ પરમાર અને મહેશ કાકડિયાને ટિકિટ આપવામાં આવી છે. હંસા ગજેરા અને અરવિંદ કાકડિયા ચૂંટણી લડશે. અંતિમ ઘડીએ પક્ષો દ્વારા નામ જાહેર કરવામાં આવી રહ્યા છે. ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે નામ જાહેર કરાઈ રહ્યા છે. અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, પરંતુ આજે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે અલગ અલગ જગ્યાએ કેવો માહોલ છે એ પણ જાણીશું. અલગ અલગ જગ્યાએથી અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે. રીમા દોશી આપણી સાથે. ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ઘસારો જોવા મળી રહ્યો છે. તમામ પક્ષોના ઉમેદવાર સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે. મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે, ત્યારે શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારો આજે ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે. છેલ્લી ઘડીએ કેટલાક ઉમેદવારોને ફોન પર જાણ કરવામાં આવી છે. બાકી બેઠકો માટે પાર્ટીએ ફોર્મ ભરવા માટે મેન્ડેટ આપ્યા છે. રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી. કેટલાક છેલ્લી ઘડીએ ફોન પર જાણકારી આપવામાં આવી રહી છે. મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે, ત્યારે તમામ ઉમેદવારો કે જેમના નામ જાહેર થયા છે તમામ પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે.
અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કેવો માહોલ છે, આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે, ક્યાં કેવો માહોલ છે એ અમારા સંવાદદાતા પાસેથી જાણીશું. અમદાવાદથી અમારા સંવાદદાતા અર્પિત દરજી જોડાઈ ગયા છે, અમદાવાદથી રીમા દોશી જોડાયા છે, ખેડાથી અમારા સંવાદદાતા ઉમંગ રાવલ જોડાયા છે, વડોદરાથી અલ્પેશ જોડાયા છે, ભાવનગરથી કૃણાલ બારડ જોડાઈ ગયા છે, જામનગરથી નથુ આહિર આપણી વચ્ચે ઉપસ્થિત છે, સુરતથી રાકેશ બ્રહ્મભટ્ટ, રાજકોટથી ગૌતમ ભેડા અને કચ્છથી કૌશિક છાયા તેમજ ગાંધીનગરથી નિકુંજ પણ જોડાઈ ગયા છે. સૌથી પહેલા રીમા આપની પાસે આવવા માંગુ છું. અમદાવાદમાં આજે તમામ ઉમેદવારો છે જેમના નામ જાહેર થયા છે, પોતાના સમર્થકો સાથે વાજતે ગાજતે વિજય વિશ્વાસ સાથે ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે. કેવો માહોલ છે? ચોક્કસથી ખાસ તો જો વાત કરીએ તો અમદાવાદમાં તમામ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવારો પણ આજે અંતિમ દિવસે પોતાની દાવેદારી નોંધાવવા માટે મોટી સંખ્યામાં પહોંચી ચૂક્યા છે. ખાસ તો અત્યારે અમે ઉપસ્થિત છીએ અમદાવાદની ખાતેની વેજલપુર પ્રાંત કચેરી ખાતે, કે ત્યાં પણ આપ જુઓ કે જે પ્રકારેનો માહોલ જામ્યો છે. ભારતીય જનતા પાર્ટીના આ તમામ દાવેદારો છે. ખાસ તો હાલ થલતેજ વોર્ડના દાવેદાર હિતેશ બારોટ સહિતના અન્ય અલગ અલગ જે દાવેદારો છે તે તેમની દાવેદારી નોંધાવી ચૂક્યા છે. અંતિમ જે પ્રક્રિયા છે તે તેમના દ્વારા હાલ પૂર્ણ કરવામાં આવી રહી છે. ખૂબ જ મહત્વની વાત કહી શકાય કે અમદાવાદમાં તમામની નજર છે તે આની ઉપર હતી કે કેવા પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને બોડકદેવથી જેમને ટિકિટ મળી છે તે તમામ પણ હાલ અહીંયા છે. દેવાંગ દાણી છે, તેમની સાથે વાત કરીશું. દેવાંગભાઈ, દાવેદારી નોંધાવવા પહોંચ્યા છો, ખાસ તો શું કહેશો અમદાવાદની જનતાને અને બોડકદેવની જનતાને? આજે ભારતીય જનતા પાર્ટીએ જે અમને મેન્ડેટ આપ્યું છે, પરિણામે બોડકદેવ વોર્ડ તરફથી ચારેય ઉમેદવારો અહીં આગળ ફોર્મ ભરવા માટે આવી ચૂક્યા છે અને આવનાર સમયગાળા દરમિયાન 26 તારીખે મેક્સિમમ લીડથી બોડકદેવની જનતા અમારા ચારેય ઉમેદવારોને વિજય બનાવશે અને ભારતીય જનતા પાર્ટી 160 સીટ કરતાં વધારે ફરીથી મહાનગરપાલિકામાં સત્તારૂઢ થશે. આ ખૂબ મહત્વનું નિવેદન કહી શકાય કે 160થી વધુ બેઠકો સાથે આ વખતે ભારતીય જનતા પાર્ટી છે તે ભવ્ય વિજય હાંસલ કરશે. ખાસ તો ત્રણેય અલગ અલગ જે વોર્ડ આવેલા છે, મક્તમપુરા હોય કે પછી બોડકદેવ અને થલતેજ, તે તમામના દાવેદારો છે તે તમામ હાલ અહીંયા પોતાની દાવેદારી નોંધાવવા માટે પહોંચી ચૂક્યા છે. ખાસ તો જો વાત કરીએ તો હાલમાં આ જ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ શહેરમાં તમામ અલગ અલગ જગ્યાઓ ઉપર પણ જોવા મળી રહી છે કે જ્યાં અંતિમ દિવસે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે અન્ય પાર્ટીઓ કે અપક્ષ દાવેદારો પોતાની દાવેદારી નોંધાવવા મોટી સંખ્યામાં પહોંચ્યા છે. જી બિલકુલ, જોડાયેલા રહેશો. ઉમંગ પાસે જઈએ. ઉમંગ, ખેડામાં શું પરિસ્થિતિ છે? ફોર્મ ભરવાના અંતિમ દિવસે કેવો માહોલ જોવા મળી રહ્યો છે? બિલકુલ, આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. જિલ્લા, તાલુકા અને નગરપાલિકા, મહાનગરપાલિકામાં જે પણ ઉમેદવારોનું નામ છેલ્લી ઘડીએ ડિક્લેર થયું છે તે પોતાનું નામાંકન દાખલ કરવા માટે જિલ્લા કચેરી, તાલુકા કચેરી એ ફોર્મ માટે પહોંચ્યા છે. એક ઉમેદવાર જે છે તેમની સાથે આપણે પહેલાં વાત કરી લઈએ. આપે ક્યાંથી નામાંકન દાખલ કર્યું છે અને પાર્ટીએ જે વિશ્વાસ મૂક્યો છે, કામની પ્રાધાન્યતા અને સાથે કયા વિશ્વાસ સાથે આજે ફોર્મ ભર્યું? ભારતીય જનતા પાર્ટીએ અમને પીપરાદા જિલ્લા પંચાયત સીટ ઉપરથી ઉમેદવારીનો મેન્ડેટ આવેલો છે અને એક વિશ્વાસ છે કે વિકાસના સાથે અમે ચૂંટણીના પ્રચાર માટે પબ્લિકની સાથે અને પબ્લિકનો જનાર્દન છે કે વિકાસ માટે જે આગળના 5 વર્ષની તક મળે અમે પબ્લિકને દરેકનો લાભ મળી જાય. બેન, આપે ક્યાંથી નામાંકન દાખલ કર્યું છે અને શું વિશ્વાસ સાથે છે નામાંકન આજે ભર્યું છે? નડિયાદ તાલુકા પંચાયત 6 દાવડા સીટ પરથી તાલુકા પંચાયતની ઉમેદવારી કરી ભારતીય જનતા પક્ષના મેન્ડેટથી. એટલે કે જે પણ ઉમેદવારો હતા એ અત્યારે જિલ્લા, તાલુકા લેવલે પહોંચી રહ્યા છે, ઉમેદવારી પત્રો છે તે ભરી રહ્યા છે અને પોતે જીતનો વિશ્વાસ પણ ફોર્મ ભરતાની સાથે તેઓએ વ્યક્ત કર્યો છે. અને આ જ રીતે હજી પણ લગભગ 4 વાગ્યા સુધી છે જેમના પણ ફોર્મ બાકી છે તેઓ ભરી શકશે. કેટલીક જગ્યાએ આમ આદમી પાર્ટીએ પણ ફોર્મ ભર્યા છે, એટલે કે ત્યાં આગળ તાલુકા પંચાયતની અંદર છે ત્રિપાંખીયો જંગ જોવા મળી શકે છે. આજે જ ભારતીય જનતા પાર્ટીના તાલુકા અને જિલ્લામાં 40 જેટલા ઉમેદવારો છે સાથે ફોર્મ ભર્યા છે, એટલે કે છેલ્લી ઘડીએ જે નામ જિજ્ઞાસા ડિક્લેર થયા એના કારણે એક જ સાથે 40 જેટલા ઉમેદવારો અહીંયા પહોંચ્યા હતા અને અલગ અલગ મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત છે
તેની અંદર ફોર્મ ભરી અને પોતાનું નામાંકન છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર દાખલ કર્યું છે. હજી પણ લગભગ 3 થી 4 કલાકનો સમય બાકી છે અને આ સમયમાં કોંગ્રેસના, ભારતીય જનતા પાર્ટીના અપક્ષ ઉમેદવારો પણ પોતાનું નામ છે એ નામાંકન સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર દાખલ કરી રહ્યા છે. જી બિલકુલ, હું જોડાયેલા રહેશો. સુરતથી રાકેશ જોડાયેલા છે. રાકેશ, ફોર્મ ભરવાનો અંતિમ દિવસ, સુરતમાં ત્રિપાંખીયો જંગ છે, ઉમેદવારો પહોંચી રહ્યા છે સમર્થકો સાથે ફોર્મ ભરવા, કેવી પરિસ્થિતિ છે? જી રાકેશ, આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ, કેવો માહોલ છે? કદાચ રાકેશ સુધી અવાજ આપણો નથી પહોંચી રહ્યો. ગાંધીનગરમાં શું પરિસ્થિતિ છે એ સમજીએ સંવાદદાતા નિકુંજ પાસેથી. નિકુંજ, આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. અલગ અલગ રાજકીય પક્ષોના ઉમેદવારો કે જેમને છેલ્લી ઘડીએ પણ મેન્ડેટ અપાયું છે, નામ જાહેર કરાયા છે, ઉમેદવારી કરવા માટે પહોંચી રહ્યા છે, કેવો માહોલ છે? જી, ભાજપ હોય, કોંગ્રેસ હોય, ગાંધીનગર જિલ્લા પંચાયતની આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારો હાલ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે પહોંચી રહ્યા છે. આ બહારના દ્રશ્યો છે, આપને બતાવું છું. મોટી સંખ્યામાં ટેકેદારો છે, તેમની સાથે ગાંધીનગર જિલ્લા પંચાયતની આ સીટ બેઠક માટે ઉમેદવારો જે છે તે અત્યારે હાલ પહોંચી રહ્યા છે અને જે ઉમેદવારો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું નામ આપનું અને ક્યાંથી આપ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા? ઠાકોર છું, ગાંધીનગર તાલુકા કોંગ્રેસ પ્રમુખ છું અને અત્યારે હું મારી જે જિલ્લા ઉવારસર 27 જિલ્લા પંચાયત સીટના ઉમેદવારનું ફોર્મ ભરવા માટે અમે આવ્યા છીએ. અચ્છા, આ ગાંધીનગર જિલ્લા પંચાયત તો કોંગ્રેસનો ગઢ મનાતી હતી, પણ છેલ્લા એવા સમયમાં શું એવું થયું કે આ ગઢ જે છે તે જતો રહ્યો ભાજપના હાથમાં? આ કોંગ્રેસનો ગઢ છે અને આજની તારીખ પણ છે. સમય અને થોડાક આગેવાનોના કારણે જે 2-5% પરિવર્તન આવ્યું હતું એ પાછું રિટર્ન થશે. તમે ગયા તાલુકા પંચાયતના ઇલેક્શનો જોશો તો કોંગ્રેસ 5 મત, 7 મત અને 15 મતથી આવા નજીવા માર્જિનથી કોંગ્રેસ હારી હતી. અને હવે જિલ્લા પંચાયતમાં જે અત્યારે હાલ મોંઘવારી, બેકારી અને સ્થાનિક જે પ્રશ્નો રહ્યા, પડતર પ્રશ્નો, તે કામ કરવા માટે અત્યારનું પ્રશાસન અને આ સરકાર તદ્દન રીતે નિષ્ફળ ગઈ છે. સ્થાનિકના માણસને પૂછો તો સરકારનું કોઈ કામ એમની પાસે હાલ છે નહીં. કોંગ્રેસના અહીં ભાજપના ઉમેદવાર છે તે પણ છે, તેમની સાથે વાત કરીશું. ક્યાંથી ભાજપે ટિકિટ ફાળવી? અડાલજથી. શું કહેશો, આજે ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છો, કેટલો વિશ્વાસ જીત માટે? જીત માટેનો વિશ્વાસ, પાકો વિશ્વાસ. આપ પણ ઉમેદવાર? મહિલાઓ સરખી ભાગીદાર બની રહી છે, 50-50%. શું કહેશો, જીતશો તો કેવો મહિલાઓ માટેનું કામ કરશો? મતદારોને શું? બધા માટે, વિકાસ માટે. કોઈને ગમે ત્યાં કોઈ તકલીફ અમે હાજર થઈ જઈશું. કોઈને રસ્તા, પાણી, બધું જ. શું નામ આપ? ઉમેદવારને ટેકેદાર છો. કેવો ટેકો આપવાનો છે આ વખતે જીતી જાય એના? સારા ઉમેદવારને લાવવાના અને ગામના સત્કાર્યો થાય, સેવા થાય, એ બધા હરીમરીને સારું કંઈક પ્રગતિ થાય ગામની. આ ભાજપે સારા ઉમેદવાર પસંદ કર્યા? હા, સારા ઉમેદવાર બધાના ભાવિક છે, બધાને એમને લાઈક કરે છે. લાઈક કરે, ફોલો કરે. મતદાન તો આપશે ને? હા, આપશે ને, કેમ નહીં. તો સોશિયલ મીડિયાની ભાષા છે, સૌ મતદારો એમને લાઈક કરે છે, જેના કારણે એમને ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા છે. અને ગાંધીનગર કલેક્ટર કચેરીનો આ માહોલ છે કે જેમાં મોટી સંખ્યામાં, કારણ કે છેલ્લી ઘડીએ કોંગ્રેસ હોય કે ભાજપ હોય તેને પોતાના ઉમેદવારો ડિક્લેર કર્યા છે અને તેને લઈને ખાસો એવો ઘસારો ગાંધીનગર કલેક્ટર કચેરીની અંદર જોવા મળી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસના ફ્લેગ, તેના ઝંડાઓ દેખાઈ રહ્યા છે. સૌ કોઈ ટેકેદારો છે તે પોતાના ઉમેદવારને ટેકો આપવા માટે ગાંધીનગર કલેક્ટર કચેરી બહાર અત્યારે જોવા મળી રહ્યા છે. અને છેલ્લી ઘડીમાં બપોર 3 વાગ્યા સુધી ઉમેદવારી ફોર્મ ભરાશે. તે પહેલા તમામ ઉમેદવારો હાલ ઉમેદવારી ફોર્મ ભરવા માટે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે. જી બિલકુલ, જોડાયેલા રહેશું. ભાવનગરમાં શું પરિસ્થિતિ છે, કૃણાલ પાસેથી સમજીએ. કૃણાલ, ભાવનગર મનપામાં અલગ અલગ રાજકીય પક્ષોના ઉમેદવારો જેને ટિકિટ મળી છે આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે પોતાના સમર્થકો સાથે પહોંચી રહ્યા છે, કેવો માહોલ છે?
જો વાત કરીએ ભાવનગર મહાનગરપાલિકાની તો ભાજપ દ્વારા ગઈકાલે રાત્રે જે પ્રમાણે લિસ્ટ છે તે જાહેર કરવામાં આવ્યું તેને લઈને ચોક્કસથી કહી શકાય કે જે હવે જે કહી શકાય કે નામાંકન પત્ર ભરવાની વાત છે તેને લઈને મોટી સંખ્યામાં જે ભાજપના જે આગેવાનો છે જેમાં વાત કરીએ તો જીતુ વાઘાણી છે કેબિનેટ મંત્રી તે પણ આ નામાંકન ભરાવવા માટે પહોંચ્યા છે. મોટી જે કહી શકાય કે કાર્યકર્તાઓની ફોજ સાથે કલેક્ટર કચેરી ખાતે નામાંકન છે તે 52 જેટલા જે ઉમેદવારો છે તમામનું નામાંકન છે તે નામાંકન ભરવા માટે પહોંચ્યા છે. મોટી સંખ્યામાં જે ભાજપના કાર્યકર્તાઓ છે તેમાં પણ ઉત્સાહ જે છે તે જોવા મળ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નવા જે ચહેરાઓ છે તે ચહેરાઓને પણ ટિકિટ આપવામાં આવતાની સાથે જ ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે, પરંતુ જૂના જોગીઓની જે ટિકિટ કપાણી છે તેમાં ક્યાંક ને ક્યાંક નારાજગી હોય તે પ્રકારના સૂર ચોક્કસથી ભાવનગરથી પણ સામે આવ્યા હતા. ગઈકાલે પૂર્વ મેયર ભરત બારડ છે તેની જે છે તે ટિકિટ કપાતા ચોક્કસથી તેઓએ પણ નારાજગી છે તે વ્યક્ત કરી હતી. અત્યારે થોડીક ક્ષણોમાં હવે ભાજપના જે 52 જેટલા જે ઉમેદવારો છે તે હવે પોતાના નામાંકન ભરવા જઈ રહ્યા છે. જી બિલકુલ કૃણાલ, 13 વોર્ડના 52 ઉમેદવારો ઉમેદવારી માટે પહોંચી રહ્યા છે. અલ્પેશ જોડાઈ ગયા છે સંવાદદાતા. અલ્પેશ પાસેથી વડોદરા મનપાને લઈને શું પરિસ્થિતિ છે સમજીએ. અલ્પેશ, વડોદરામાં આજે કેવો માહોલ છે? તમામ ઉમેદવારો કે જેમને ટિકિટ મળી છે ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે સમર્થકો સાથે, કેવો માહોલ છે? જી અલ્પેશ, કદાચ અલ્પેશ સુધી અવાજ નથી પહોંચી રહ્યો, પરંતુ વડોદરા મહાનગરપાલિકામાં પણ કેટલાક નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. આ પહેલા કચ્છથી શું પરિસ્થિતિ છે સમજીએ કૌશિક પાસેથી. કૌશિક, ખાસ તો મહાનગરપાલિકા ગાંધીધામ બન્યું છે, એ સિવાય પણ કચ્છમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી લઈને ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. ઉમેદવારો ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે, કેવો માહોલ છે? જે સમગ્ર કચ્છ જિલ્લાની જો વાત કરીએ તો સમગ્ર કચ્છ જિલ્લામાં 5 નગરપાલિકા અને 1 મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે અને 9 તાલુકા પંચાયત તેમજ 1 જિલ્લા પંચાયતનો સમાવેશ થાય છે. અત્યારે તમામ સ્થળે અત્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે અને તેની સાથે સાથે જોવા જઈએ તો મોટી સંખ્યામાં કોંગ્રેસ, ભાજપ અને તેમાં અન્ય પક્ષોના સમર્થકો અત્યારે આવી રહ્યા છે. તેની સાથે સાથે જોવા જઈએ તો મોટી સંખ્યામાં કાર્યકરો પણ આવી રહ્યા છે, રહેવાસીઓ પણ આવી રહ્યા છે. અત્યારે સીધા દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે કે અત્યારે મોટી સંખ્યામાં અત્યારે સમર્થકો અત્યારે આવી રહ્યા છે અને ખાસ અત્યારે જોવા જઈએ તો લોકોમાં એક ઉત્સાહ અત્યારે પ્રવર્તી રહ્યો છે અને વહેલી સવારથી જ અત્યારે જોવા જઈએ તો માહોલ અત્યારે જોઈ શકાય છે અને ખાસ કરીને જોવા જઈએ તો ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે મોટી સંખ્યામાં સમર્થકો આવ્યા છે. તેમની સાથે વાત કરશું. ખાસ કરી અત્યારે પ્રથમ વખત મહાનગરપાલિકાની ચૂંટણી છે, શું કહેશો? સરસ છે. પ્રથમ વખત મહાનગરપાલિકાની ચૂંટણી થઈ રહી છે અને જે આપણા ઉમેદવારો છે એ લોકોએ જે કામ કર્યું હતું અને હવે એમના ઉપર જિમ્મેદારી વધશે અને જે ગામનો વિકાસ થઈ રહ્યો છે એ જોતા એવું લાગે છે કે ગામનો જે ઉદ્ધાર થશે એ બહુ સારું થશે. આપ શું કહેશો? ના, બહુ સારું, બહુ સારું. પ્રથમ વખત ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે શું કહેશો? બહુ સારું છે, બહુ સારું થાય રહ્યો. ખાસ કરીને માહોલ પણ અત્યારે જોવા મળી રહ્યો છે ત્યારે અત્યારે કેવો ઉત્સાહ અત્યારે પ્રવર્તી રહ્યો છે? હાઈ ક્લાસ ઉત્સાહ છે. અમે જ્યારે જોઈએ કે ભાજપ જીતશે બધું કરતા બહુમતી એની જ આવશે 100%. આપ વેપારી આગેવાન છો ત્યારે શું કહેશો? વેપારી બહુ પરેશાન છે અત્યારે, કામ નથી થતા. અમુક બિલ્ડિંગો ફાલતુની તોડે છે કે ફર્સ્ટ ફ્લોર બરોબર, સેકન્ડ ઉપર નીચે વાળા 2 ફ્લોર ખરાબ, આખી બિલ્ડિંગ તોડી નાખે. આપ શું કહેશો? જે ધારો એ અમુક સારી વસ્તુ છે ને અમુક ખરાબે છે. અમુક લોકો માટે સારો છે, અમુક લોકો માટે બહુ નુકસાનદાયક છે અને ગાંધીધામના ભવિષ્ય માટે સારો છે. લાંબા ગાળે આવી પ્રવૃત્તિ થાય તો બહુ સારો છે, પણ કોઈનું નુકસાન ન થવું ખપે. નાના માણસોનું ધ્યાન રાખવું ખપે. અને તો આમ જોવા જઈએ તો અત્યારે ખાસ કરીને ઉમેદવારો અત્યારે આવી રહ્યા છે અને સમર્થકો પણ મોટી સંખ્યામાં અત્યારે આવી રહ્યા છે. જી કૌશિક, આભાર જાણકારી માટે. સુરતની પરિસ્થિતિ સમજીએ સંવાદદાતા રાકેશ પાસેથી. રાકેશ, ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે અને સુરત મહાનગરપાલિકામાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે. કેવી પરિસ્થિતિ છે ફોર્મ ભરવાના અંતિમ દિવસે?
જી બિલકુલ, સુરત જિલ્લા સેવા સદન ખાતેની એ તસવીરો આપને બતાવવાનો પ્રયત્ન કરીશું કે સવારના 10 વાગ્યા બાદ અહીં માહોલ છે તે બરોબરનો જામ્યો છે. ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો પોતાના સમર્થકો અને કાર્યકર્તાઓ જોડે અહીં જિલ્લા સેવા સદન ખાતે પહોંચી રહ્યા છે. અહીં કુલ 18 વોર્ડ માટેની જે બેઠકો માટેના જે ઉમેદવારી ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે તે હાલ ચાલી રહી છે. મહત્વની વાત એ છે કે ભાજપ દ્વારા જે પ્રમાણે 37 જેટલા જે ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે, આ ઉપરાંત નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે, ત્યારે આ તમામ જે ઉમેદવારો છે તે પોતાના સમર્થકો જોડે છે તે જિલ્લા સેવા સદન ખાતે હાલ પહોંચી રહ્યા છે. ત્યારે ભાજપ કાર્યકર્તાઓ પણ છે તે અહીં મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત છે અને તેને લઈને હવે જ્યારે અહીં એક બાદ એક ઉમેદવારો અહીં પોતાની ઉમેદવારી નોંધાવવા માટે પહોંચી રહ્યા છે, ત્યારે ઉમેદવારો જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓનું શું કહેવું છે. પાર્ટીએ જ્યારે અહીં વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે, ત્યારે આ વખતની ચૂંટણીમાં તેઓ કયા પ્રકારના જે ચૂંટણી જંગની અંદર ઉતરી અને પ્રજાનો વિશ્વાસ. આભાર. જામનગરની પરિસ્થિતિ પણ જાણીએ. જામનગરથી નથુ આહિર જોડાઈ ગયા છે. નથુ, ફોર્મ ભરવાના અંતિમ દિવસે જામનગરમાં કેવો માહોલ? જિજ્ઞાસા, આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ અને જામનગરની વાત કરીએ તો સવારમાંથી જે છે તે જે નીરસ વાતાવરણ હોય તેવું લાગી રહ્યું છે. જોઈ શકાય છે આ જામનગર મહાનગરપાલિકાના 1 થી 4 નંબરના વોર્ડનું જે છે તે મહેસૂલ ભવન સેવા સદન ખાતેની આ પ્રક્રિયા છે કે જ્યાં ફોર્મ ભરવાની વિધિ હાલ જે છે તે ચાલુ છે. કેમેરામેનને કહીશ કે જે દ્રશ્યો છે જે તે બતાવે. અહીં આ જે 1 થી 4 નંબરના વોર્ડ છે તેના અહીં ફોર્મ પ્રક્રિયા ચાલુ છે, પણ એકલ દોકલ જે છે તે ઉમેદવાર અહીં આવી રહ્યા છે. ગઈકાલ રાતે 10 વાગ્યે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા બાદ ઉમેદવારી પત્રક માટેની જે ડોક્યુમેન્ટ પ્રક્રિયા છે તે ભાજપ હજી કરી રહ્યું છે, એટલે કે 64 ઉમેદવારો છે તેની પ્રક્રિયા ચાલી રહી છે. તો સામે પક્ષે કોંગ્રેસ દ્વારા પણ એકલ દોકલ અને આપ દ્વારા પણ એકલ દોકલ જે છે તે ઉમેદવારો હાલ જે છે તે નામાંકન પત્ર દાખલ કરી રહ્યા છે, એટલે કે જોઈ શકાય છે થોડો ફીકો માહોલ લાગી રહ્યો છે. પણ ભાજપના જે ઉમેદવારો એકી સાથે આવશે ત્યારનો આનો ચિત્ર માહોલ જે છે તે દેખાશે, પરંતુ હાલ જે છે તે એકલ દોકલ ઉમેદવારો જે છે તે આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. આપણી સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરશું. આપના ઉમેદવાર છે જે છે બસપામાં ભરેલા ઉમેદવાર છે જે કેશુભાઈ માડમ છે, તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું. શું કહેશો કેશુભાઈ, તમે નામાંકન પત્ર ભરવા આવ્યા છો? હા, નામાંકન પત્ર ભરું છું. ભાજપમાંથી રાજીનામું દઈ દીધું છે અને આથીમાં બહુજન સમાજમાં ભરું છું. અટાણે રાજીનામું કેમ આપ્યું કેશુભાઈ? વર્ષોથી ધારાસભા સંસદમાં તમામમાં લીડ દેવડાવતો હતો, કોર્પોરેટરની આખી પેનલ જીતાવતો હતો, એક પણ હોદ્દો દીધો નહીં અને આજુ ઘરે તો પ્રમોશન દેવું તો ઠીક છે. નથુ, આભાર. જાણકારી માટે વડોદરાની પરિસ્થિતિ જાણીએ. સંવાદદાતા અલ્પેશ સુતાર લાઈવ જોડાઈ ગયા છે. અલ્પેશ, ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ઉમેદવારો સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે. કેવો માહોલ? દરેક કાર્યકર છે અને ભરવાની છેલ્લી ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે મોડે નામ જાહેર થયા બાદ ઉમેદવારો છે તે પોતપોતાની જે ઉમેદવારી કરવા માટે પહોંચી રહ્યા. સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે સમર્થકો છે તેમજ જે ઉમેદવારો છે તે શક્તિ પ્રદર્શન કરી અને હાલ જે રીતે ફોર્મ ભરવા માટે અહીં પહોંચી રહ્યા છે. આપણી સાથે ઉમેદવારો છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો, કેવો માહોલ છે આજે ઇલેક્શનને લઈને? એક જ કેસરી માહોલ, કમળ ખીલશે, બધું પતી ગયું, કોઈનું કંઈ છે નહીં. ભાજપ ને ભાજપ. બિલકુલ, તે હાલ જે રીતે લોકો કહી રહ્યા છે કે કમળ ખીલવાનું છે, ભાજપને ભાજપ. હું તમને અંદરના દ્રશ્યો પણ બતાવીશ કે જે ઉમેદવારો છે તે ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે અને ખૂબ જ મોટી સંખ્યામાં પોતાના સમર્થકો છે તે પણ તેઓ સાથે રાખી રહ્યા છે. આપ જોઈ શકો છો કે કચેરીની અંદર પણ મોટો જે ઉમેદવારો તેમજ જે સમર્થકો છે તેમનો જમાવડો જોવા મળી રહ્યો છે ને જે રીતે આજે ફોર્મ ભરવાની હવે અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે તમામ જે ઉમેદવારો છે તે અહીં ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે અને હાલ આ ઉમેદવારો છે તેમની સાથે પણ વાત કરવાનો ફરીથી એકવાર પ્રયત્ન કરીશું. શું કહેશો, ફોર્મ ભરવા માટે પહોંચ્યા છો, કેવું માહોલ ને કેવું? માહોલ તો હવે ભારતીય જનતા પાર્ટીનો તો માહોલ અલગ જ હોય અને પાર્ટી હજી એક મહિનું સાયકલ. બિલકુલથી હાલ જે રીતે ઉમેદવારો છે તે ફોર્મ ભરી રહ્યા છે ને અલગ જ માહોલની વાત કરી રહ્યા છે. બિરેનભાઈ, શું કહેશો ફરીથી એકવાર, કેવો માહોલ અને કેવી હાલ જે સમર્થકો છે એમાં ઉત્સાહ જોવા મળી રહ્યો? ગુજરાતમાં તમે જોઈ રહ્યા છો કે ભવ્ય બહુમતીથી કમળ ખીલેલું છે અને વધુ સારી રીતે ખીલવા જઈ રહ્યું છે, ત્યારે આજે અમે સૌ ઉમેદવારો
વડોદરા તાલુકાના નામાંકન ભરવા માટે આવ્યા છે અને ભવ્ય લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે અને પાર્ટીની ભવ્ય જીત થવાની નિશ્ચિત છે. કેવા કામો કરશો હવે? કામો તો પાર્ટીએ બધા અનેક કામ કર્યા છે કે હવે બોલવા જઈએ તો દિવસોના દિવસો જતા રહે, પણ જે કંઈ નાના મોટા કામો પેન્ડિંગ હશે એ અમે સૌ ઉમેદવારશ્રીઓ ભવ્ય વિજય બનાવી લોકો સુધી પહોંચાડીશું અને લોકોની જે કંઈ સમસ્યા હશે અમે ચોક્કસપણે હલ કરવાનો પ્રયત્ન કરીશું. આ લોકોની સમસ્યા હલ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે ને જે રીતે હાલ મોટી સંખ્યામાં જે ઉમેદવારો છે તે પણ અહીં પહોંચી રહ્યા છે. જે 4 બેઠકના જે અંકિતાબેન પરમાર તેઓ ઉમેદવાર છે તેઓ પણ અહીં પહોંચ્યા છે, તેમની સાથે પણ વાત કરીશું. ખૂબ જ મોટી સંખ્યામાં તેમના ફોલોઅર છે. અંકિતાબેન, શું કહેશો? જે રીતે આજે પોતાની ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચી રહ્યા છો, સમર્થકો પણ મોટી સંખ્યામાં છે, કેવો ઉત્સાહ અને કેવો માહોલ? સૌપ્રથમ હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે મારા પર વિશ્વાસ મૂકીને મને અહીંયા સુધીને પહોંચાડી છે અને એમના વિશ્વાસ પર ખરી ઉતરીશ એવી હું આશા રાખું છું અને બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.